દેવી કૌશિકીને ચંડી ચામુંડા શા માટે કહે છે તેની ટૂંકી સ્ટોરી। હજારો વર્ષો પહેલાં દુર્ગા સપ્તશતી નામના દેવી અનુસાર પૃથ્વી પર શુંભ અને નિશુંભ નામના બે રાક્ષસોનું શાસન હતું। પરિણામે દેવતાઓ અને મનુષ્યો હિમાલય ગયા દેવી ભગવતીની ઉપાસના કરી અને પછી માતા પાર્વતી ત્યાં માન સરોવર સ્નાન કરવા આવ્યા। તેમણે શુંભ નિશુંભને મારવા માટે પોતાના શરીરમાંથી કુંવારી કન્યા શુંભાને પ્રગટ કરી, જેમનું નામ દેવી કૌશિકી પણ છે। શુંભ નિશુંભના દૂતોએ કૌશિકીને જોઈને બંને ભાઈઓને કહ્યું કે મહારાજ, તમે 3 લોકના રાજા છો, તમારી પાસે એક દિવ્ય અને આકર્ષક સ્ત્રી હોવી જ જોઈએ। આ વાત સાંભળીને તે બંને ભાઈઓએ કૌશિકી પાસે એક દૂત મોકલ્યો અને એવું કહેવા કહ્યું કે કૌશિકીને તે મહારાજ તેમને પોતાની રાણી બનાવવા માંગે છે। માતાએ તેનો જવાબ આપતા કહ્યું કે મેં તો પ્રતિજ્ઞા લીધી છે કે જે મને યુદ્ધમાં રાવશે તેની સાથે જ હું લગ્ન કરીશ। પછી આ બંને ભાઈઓએ ચંડ અને મુંડ નામના 2 રાક્ષસોને યુદ્ધ માટે મોકલ્યા અને અંતે યુદ્ધમાં દેવીએ તેમના અજ્ઞચક્ર ભ્રુકુટીમાંથી કાલી સ્વરૂપ ગ્રહણ કર્યું અને આ બંને રાક્ષસોને તેમના નિવાસસ્થાનમાં મોકલી દીધા। તેથી 2 રાક્ષસોને મારવાને કારણે માતાનું નામ ચંડી ચામુંડા પડ્યું।